આ મન હલવા માંડ્યું. આ તારુદી તમે મનને હલાવતા હતા, પણ આ મન હવે તમને હલાવશે. જ્યાં સુધી તમારું હલાયેલું મન હાલશે ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ મનના હલાયેલા તમે હાલશો એ દિવસે આ જગતમાં ગમે તે સ્ટેજ ઉપર તમે પહોંચેલા હશો, પરંતુ જેટલી ઝડપથી એક આકાશ માર્ગે તૂટી ગયેલું વિમાન નીચે આવે છે એટલી માટે સંતોએ કહ્યું છે આ પંચભૂતના પૂતળામાં જ્યાં સુધી ભગવાનની લાઈનમાં છિદ્ર પૂરવામાં નહીં આવે. છિદ્ર એટલે ક્યારે તમને વિષયો ઉપર વિકારી ભાવના પ્રગટ થવી જોઈએ. મુખ્ય ભક્તિનું આ અંગ છે અને એને સંતોની ભાષામાં વચન કહેવામાં આવે છે. અને જેનું વચન મજબૂત, જો તમે મંદિર જતા હશો ત્યારે શ્રાવણ મહિનામાં, એટલે બધા કહે છે શંકર ભગવાનના પારે અને માતાજીનું સ્થાન. માતાજીના પારે કદી ન કહેવાય. એનો એકદમ દેશી ભાષામાં ખુલાસો કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. શંકર ભગવાને તપશ્ચર્યા કરી અને કામ ઉપર કંટ્રોલ મેળવી અને જેને બીજ કહેવાય, જેને પારો કહેવાય, એનો એમણે મજબૂત રાખ્યો એટલે એમનો પારો પૂજાય છે. અને સ્થાન એટલે માતાજીનું સ્થાન. કોઈ પણ બેન દીકરી હોય એને આ જગતમાં જેની સાથે લગ્ન થયા છે એ જ એનો પરમાત્મા છે, એ જ એનો પતિ છે. અને એના સિવાય એના શરીરને ક્યારેય કોઈનો હાથ અડેલો નથી. એનું સ્થાન એટલે સ્તન, એનું સ્થાન પૂજાય છે. અને એટલા માટે ભારતમાં સતીઓ, વિરંગનાઓ અને પરમાત્માએ જન્મ ધારણ કર્યો છે. કારણ કે એટલું એમના મનમાં એટલી મજબૂતાઈ હતી અને એ મજબૂતાઈ ક્યારે ઓગળી ન જાય. એટલા જ માટે સંતોએ આપણને વારે ઘડીએ બ્રહ્મચર્ય તરફ જવા માટે આ ઉપવાસ દરેકે દરેક મહિનામાં આવે છે, પણ એના કરતા શ્રાવણ મહિનામાં વધારે આવે, તહેવાર પણ વધારે આવે. શા માટે? વિજ્ઞાન અને જ્ઞાન બંને દ્રષ્ટિએ સંતોએ નક્કી કર્યું છે. કારણ કે આ મહિનો ને છોયડો ને તડકો બે ભેગું થાય એટલે લોકો બીમાર થઈ જાય. જો આખો દિવસ પહેલા ખાતો એટલું ખા કરે ને તો બીમાર થયા વગર રહે નહીં. એટલે સંતોએ મેં તહેવાર દાખલ કર્યા, ગાળા પડતા રાખો એક એક બબી, એટલે પ્રેમથી પરવણે ઉપવાસ કરે ને એટલે બીમાર ન પડે. એટલે એક તો તમારી તંદુરસ્તી જળવાઈ રહે, આધ્યાત્મિક જગતમાં તમારી પ્રગતિ થાય, તમારા ખરાબ વિચારો નાશ થાય, સારા માણસોની સાથે તમારી બેઠક થાય, દેવ મંદિરમાં પ્રાર્થના માટે તમે દરરોજ જાઓ. એટલે આપણું આધ્યાત્મિક જગત તરફ ઉત્કર્ષ થાય. અને એ ઉત્કર્ષ થતાં થતાં નવે નવ દરવાજા તરફથી જ્યારે તમારા શરીરની ગતિ ઉપર વધવા લાગે ત્યારે નવે નવ દરવાજા ચેક કરી અને 10મા દરવાજે આવી અને સ્થિર થાય ત્યારે તમારા કપાળમાં તેજ દેખાયા સિવાય રહે નહીં. અને તમારી આંખોની અંદરથી એક બારીક, જે નરી આંખે દેખાતા નથી એવા કિરણો સતત વહ્યા કરે અને એ કિરણોની અસર બીજાના ઉપર થાય. કારણ કે તમે તમારા શરીરની આધ્યાત્મિક પાવરને તમે મજબૂત કર્યો છે અને એ મજબૂતી જેને જાળવી છે એનું જ કાર્ય આ જગતમાં થશે. એ સિવાયનું તો ગમે તેટલો ખાલી ચણો હશે પણ ખખડશે, એ બોલે ખખડે. ખીચડી જ્યાં કાચી છે ત્યાં બબડાટ કર્યા વગર છૂટકો નથી. અને ખખડાટ મટી ગયો એટલે માની લેવાનું ખીચડી હવે પાકી ગઈ છે અને ફરીથી એને બોલવા પણ રહેતું નથી. અને એટલે સંતોએ કહ્યું છે કે ઈંડો હતો તેથી બોલતા, ઓલ્યા બચડા બોલત નહીં. એટલે જે શીખી જાય છે, ગુરુ મહારાજના વચનના ભેદને જાણી જાય છે, એને પછી ફરીથી ક્યારેય બોલવું પડતું નથી. એ તો સાંભળા જ કરે છે. અને એ સાંભળવા માટે સંતોએ પણ કહ્યું છે આધ્યાત્મિક જગતમાં છેક 10મા દરવાજે પહોંચી
સુરતાને પહોંચાડે. હો, 10મા દરવાજે બીજું કઈ ન જઈ શકે, હાથ પગ કોઈ પણ ઇન્દ્રિય ન પહોંચી શકે. 10મા દરવાજે ફક્ત સુરતા જ જાય છે. અને એ સુરતા જયારે 10મા દરવાજે જાય ત્યારે સંતોએ કહ્યું છે, શ્યામળિયાની સાથે રે સુરતા તોલે રોલે છે. શ્યામળિયાની સાથે રે સુરતા તોલે રોલે છે. ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે. પરાપારથી આવે વાણી, પરાપારથી આવે વાણી. પોથા પોથા ભરે પાણી, પ્રકાશુ બી વાટે રે સુરતા તોલે રોલે છે. અલાલ કી. શંકર ભગવાનનો રંગ કાળો, રામચંદ્ર ભગવાનનો રંગ કાળો અને કૃષ્ણ ભગવાનનો રંગ. તો જેટલા ભગવાન થયા એ બધાયનો શ્યામ રંગ થયો. અને એટલે કહ્યું છે, કાનુડો કાળો કાળો અને રાધા છે ગોરી. એટલે જે સુરતા છે એનો રંગ સફેદ છે. અને ભગવાનને જાણવા માટે જ્યારે સુરતા 10મા દરવાજાથી ઉપર ચડે ત્યારે વચ્ચે નિરંજન ભગવાનની ચોકી આવે. કોઈ પણ કાર્ય મૂળ કમળમાં 4 ચોકી. એ ગણપતિ આસન ધર્યા સંતો ભાઈ વિના ભજન કોણ તર્યા. જે આ ચોકી છે ને એ ચોકી બીજા કોઈ સાધનથી તૂટે નહીં. અને એટલે સંતોએ કહ્યું છે, તાતો નહીં ઝીલે ભાર, તાતો નહીં ઝીલે ભાર. એવી ભજનની દિવાલો હશે તો ઝીલશે ભારને. એ શું કહેવાય સ્વર્ગદે, બાથા લેજો રે સંગાત. એ બાથા લેજો સંગાત, સ્વર્ગે નથી કંદોય હાટ વાણિયાનો. કયું બાથું તમે કહો છો? બાથું છે ને ભજન. બીજું બધું અહીં રહેવાનું છે, પરંતુ તમારી સાચી મૂડી છે ને ભજન છે. ભજન કોને કહેવાય? જીભ, મુખ, ઓઠ, કંઠ હાલે નહીં और ऐसा सुमिरन હોય. સૂર્ય ચંદ્રને વધતા ન દેખ્યા, ચલતા ન દેખ્યા, અને વધતી ન દેખી નાગર વેલ. હરિના લાલને ભજતા ન દેખ્યો એવો કુદરતનો છે ખેલ. એટલે કહ્યું છે, કુદરત તેરી અકલિત માયા, ભેદ કીને નહીં પાયા. જો સમજાશો હોય દીવાના હોય મૂરખ કે ડાયા. જ્ઞાની કી કોઈ બાત ન માને અને જૂઠે જગ ભરમાયા. મદારી હાફ ઘાટત હવ જોવા જાય, પણ સતનારાયણની કથા હોય તો પ્રસાદ લેવા કોક જ જાય જેના નસીબમાં હોય ને. કે કોઈની કેડીઓ દુખે ને, કોઈના થાક લાગે ને, છોકરાને મોકલે, છોકરો લઈ આવો પ્રસાદ દેતા ને. પણ આ જીવ ઉપર પ્રસાદ ક્યારે ના આવે. એટલે સંતોએ કહ્યું છે કે આ જીવ પરમાત્માના કાર્યમાં પાછી પાની કરે છે. માયા લાગે છે મીઠડી, એમાં એને સ્વાદ છે. વિષયોના સુખમાં જેને આનંદ માન્યો છે, પરંતુ એમાં સાચો આનંદ ક્યારેય કોઈને મળ્યો નથી અને ભવિષ્યમાં પણ મળવાનો નથી. એટલે વિષયનું સુખ છે એટલે થોડી વાર તમને સુખ આપે. હા, સુખ અને આનંદની વચ્ચે બહુ ફેર છે. એના આનંદ ને કહેવાય. આનંદ એને જ કહેવાય કે એક વખત મેળવ્યા પછી ફરીથી ક્યારેય મેળવવું પડતું નથી. અને સુખ એને કહેવાય કે જે મેળવ્યા પછી વારે ઘડીએ મેળવવાની ઈચ્છા થાય છે. અને જે વિષયોના ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે એનું નામ વિષયનું સુખ કહેવાય. એટલા માટે સંતોએ કહ્યું છે, એ સુરતા જ્યારે 10મા દરવાજામાં એક બારીક સ્વરૂપ પકડે, એક તંત બને, એક તાર બને, અને એ તાર બને ત્યારે સંત કબીર સાહેબે બહુ આધ્યાત્મિક જગતમાં જઈને કહ્યું છે,
મકર તાર, સોહમ સુહંગમ ડોરી, કહે કબીર વહાં જમ રહે મુખ મોરી. સોહમનો તાર જો તમારા ઘટ ભીતરથી ચાલુ થઈ જાય, અનવર કાજી સાહેબે પણ કહ્યું છે, સખી સોહમ શબ્દનો તાર નાભીથી ચાલે તો હંસા કરે છે કિલોલ, હંસ કિલોલ કરી રહ્યો છે, આનંદ માણી રહ્યો છે. પણ એ નાભી સંતોએ જે જગ્યાએ નક્કી કરી છે એ જગ્યાએથી જ નાભી કમલ છે ચલી મરી દોર, શૂન્ય શિખરગઢ હુઆ ઘન ઘોર, દોર લાગી રહી શૂન્ય ધૂન, દોર લાગી રહી શૂન્ય થઈ જાય. જ્યારે આ તમારો દેહ છે એકદમ દરેકે દરેક જગ્યાએથી જો 10મો દરવાજો ખોલવો હોય તો 9 દરવાજા ઓટોમેટિક બંધ થઈ જાય, કરવા પડતા નથી. ત્યારે 10મો દરવાજો ખુલ્લો હોય, પેલા માતાના પેટમાં બાળકનો જન્મ હતો ને એ તમે યાદ રાખજો, એ પ્રથમ પગથિયું એ થયેલું છે. જ્યારે 9 દરવાજા બંધ હતા ત્યારે 10મો દરવાજો ખુલ્લો હતો. એટલે અહીંયા પણ એક વખત એવું તમારે કરવું જ પડશે. અને એટલે સંતોએ કહ્યું છે, જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ. જો મરતી વખત મુક્તિ માગશો તો એ છે કાળા ગ્રહનો કૂવો. મરતી વખત કોઈને મુક્તિ મળીએ નથી અને ભવિષ્યમાં પણ મળવાની નથી. અને એટલે જ કહ્યું છે, અરે તારી કાયામાં કોણ બોલે છે, તારી કાયામાં કોણ બોલે છે. પંચભૂતના પુતળામાં કોણ બોલી રહ્યું છે એ પેલા જાણવાની જરૂર છે. કોઈને એમ હશે કે આ જીભ બોલી રહી છે, કોઈને નક્કી છે કે આ શ્વાસ બોલી રહ્યો છે, કોઈને નક્કી છે કે ના એ તો હું બોલું છું, કોઈ વળી હોમાં બોલશે ના એ તો અમારા કુટુંબ વાળા બોલે. હવે આ કોણ બોલે છે એ જ હજુ નક્કી નહીં થયું. કના ઘેર જઈ અને આ બોલાવાનું છે, ક્યાંથી આવ્યો ક્યાં જવાનો ઉપાય શોધજે એનો. સાચા સદગુરુ જો મળશે તો ઉકેલ પાડી દેશે. જો ક્યાં બોલે છે, ક્યાં બોલે છે, કોણ બોલે છે પછી, પણ પેલા ક્યાં બોલે છે નક્કી કરી દેજો. અરે વાગે છે રે ભાઈ, વાગે છે વાન રાવાના મોરલી વાગે છે. એ વાગે છે રે ભાઈ, વાગે છે વાન રાવાન મોરલી વાગે છે. મોરલી વાગે છે. વન રાતે વનને માર્ગડે જાતા, એ જીવલો દાણ દધીના માગે છે વન, અવન મોરલી વાગે છે. શબ્દ વાગી રહ્યો છે તમારા પંચભૂતના પુતળામાં, માથામાં, ગગન મંડળમાં, અને સંતોની ભાષા ત્યાં કહી રહી છે. એટલે ક્યાં વાગે છે એ તો તમને નક્કી થઈ ગયું, ભાઈ આટલામાં કોક વાગે છે. આરે કાયામાં હીરાના આંટડા, એ તમે આંટડે આંટડે જોજો, એક એક દરવાજો ચેક કરજો. હો, અંદરથી મુદ્દો તમને મળી રહે. ખૂબ શાંતિથી વિચારશો તો જડી જશે, નહીતર તો જોનારો કદી એ જડશે નહીં. જેનો જોવા દો છો એની જ ખબર નથી. જે આખી જગતને ઓળખે છે, જે આખી
જગતની ગણતરી કરે છે. અને એટલા જ માટે કહ્યું છે, નામ રૂપ ગુણ નો નાશ અને ચોથું પદ અવિનાશ. ચોથા પદના ભેદને જાણે તે હરિનો દાસ. એટલે જે ગગન મંડળમાં પરમાત્માનું નામ બોલી રહ્યું છે એ કઈ જગ્યાએ બોલે છે? તો સંતોએ કહ્યું છે, शब्द आर शब्द पार शब्द की ढेरियां, शब्द में से जो शब्द निकाले वही सदगुरु हमेरिया. શેરડી અને રોટલો જો ખાશો ને તો રોટલી તમારી રદ બાતલ જશે ને ગલફોરમ ફાટી જશે. પણ એ શેરડીનો રસ કાઢીને જો ગોળ બનાવે તો ગોળ ને રોટલી ચાલે. અને એટલા માટે સંતોએ કહ્યું છે, નવ સોહમ કે ઉપરે દસમો સોહમ સાર, કહે કબીર ધર્મદાસ કો તાકા કરી લે વિચાર. એટલે આ સોહમ શબ્દની ઉપર જે સાર શબ્દ છે, शब्द साधना कीजिए संतो भाई, शब्द साधना कीजिए. जे शब्द में प्रगट राम है सोई शब्द लिख लीजिए. शब्द ही शब्द, शब्द बहु अंतर, ए शब्द का सार लिख लीजिए. कहत कबीरा शब्द का सार न दर्शे तो दीक जीवन जग जीजे. संतो भाई शब्द साधना कीजिए. तो પછી આ માનવ જન્મ મળ્યો એમાં અને આપણે જનાવર બંનેમાં કોઈ જાજો ફેર લેતો નથી. સુંદર ખાવાનું, ફરવાનું, પહેરવાનું, બેસવાનું, ઉઠવાનું એ તો અત્યારે પેલા બેલ્જિયમના સફેદ કૂતરાને બધા સાધન મળી રહ્યું છે. એને માનવનો જન્મ કહેવાતો નથી. એટલે શબ્દ વાગી રહ્યો છે, એનું સ્થાન છે ગગનમંડળ. અને શું વાગે છે? તો શબ્દ. પણ શબ્દ એ શૂન્યના કર્મોથી ઉઠે છે. એટલે જે ઉઠે અને બેસે એના ઉપર કોઈ દાડો બહુ વિશ્વાસ થાય. કારણ કે જે ખોખ આવશે બે ઉઠે એના ઉપર બહુ ભરવનારા, તમે બેવાનું કે ઉપડી જાય તો. એટલા માટે અચળ ભૂમિકા એ છે કે જે ભૂમિકા ઉપરથી ઉઠે છે અને બેસે છે તે. એટલે ગગન મંડળમાં શબ્દ વાગે છે. પરંતુ ત્યાં જતા સંતોએ કહ્યું છે કે જ્યારે સુરતા 10મા દરવાજેથી નહીં કે વનરાતે વનની કુંજ ગલીમાં એક નાની ગલી છે. ગલી મીન્સ બારું, દરવાજો. અને ત્યાં થઈ અને આ સુરતા જયારે આકાશ માર્ગે ચડે છે ત્યારે સંત કાજી અનવર સાહેબે કહ્યું છે, ગગન મંડળમાં ત્રિવેણીમાં વસે છે સુરતી, એની છે તમારા જેવી મૂર્તિ. એને ઓળખશો તો કામ થશે સિદ્ધ પૂર્તિ. એ ઉડીને જાય છે આકાશ. એ છે આત્મા તણો પ્રકાશ. અને એનો રાખ્યો છે હૃદય કમળમાં. એટલે વસ્તી આ હૃદયને પકડી રાખ્યું છે કે ઓમો છે. પણ ઈમો તો એનો વાત છે. તમારો વાહ ને તમે જુદા કે એક. હવે માનો કે તમારા મેલામ કોઈ આવે કે ભાઈ આ વાહ કોનો, કે ભાઈ આ ફલાણા ભાઈ નો મેલો, કે વાસ કે શેરી એક જ કહેવાય. પણ જૂની ભાષા વાસ કહેવાય નથી. આ માતાજીના ગરબામાં છે ને પાટણ વાળું પરગણું અને ચુવાળ, એમાં તારો વાસ એવું નહીં આપણે કહેતા. એવું એક ગરબામાં આવે છે, કોઈ ગરબામાં. એટલે ત્યાં એનો વાત છે, પણ એ નથી. તમારો મેલ્લો એ તમે નથી. તમને મળવા માટે તમારે કોઈ મેલ્લામાં આવે એટલે એનું કામ થઈ ગયું ના. પછી તમારું ઘર નક્કી કરવું પડે. તમારા ઘેર આવે એટલે તમે ના હોય કોમ થયું. તમારા ઘરવાળા બધા હોય તો ના પત્તો લાગે. પછી તમને ઓધવા માટે એ ઘરના મુખ્ય દરવાજામાં બેહે. એટલે ગમે ત્યારે આવતો જતો પકડી ગયા વગર રે. જે દરવાજો પહેલો છે ને એ જ છેલ્લો છે. જે દરવાજાથી તમે અંદર એન્ટ્રી કરો એ દરવાજાથી બહાર આવવું પડે. બીજા કોઈ દરવાજાથી આવવા જવાની જગ્યા નથી. 10મા દરવાજાથી આવે છે અને 10મા દરવાજાથી જાય છે. અને એટલે કબીર સાહેબ એક ભજનમાં કહ્યું છે, 9 દરવાજે બંધ હુઆ તબ 10મા દરવાજે દીધા ડંકા, નગરમાં રમતા જોગી આયા. એ આઈ આઈ મારી નગરીમાં અલેખ
જગાયા. અને આ નગરીમાં અલેખ જગાવે છે ત્યારે 10મા દરવાજેથી આવે છે. 10મા દરવાજેથી કોણ આવે છે? ફક્ત એક પવન, જેને કહ્યું છે आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. એટલે જે પવન જાય છે તે અને પવન આવે છે તે. સુરતા જયારે આકાશ માર્ગે ચડે ત્યારે શબ્દની સાથે જઈને એની ટક્કર થાય, અને શબ્દની સાથે ટક્કર થાય ત્યારે બે વસ્તુ અથડાય એટલે વચ્ચેથી અવાજ પ્રગટ થયા સિવાય રહે. અને એને સંતોની ભાષામાં કહ્યું છે અનહદ નાદ. એ જ પરમાત્માનું મૂળ નામ, એ જ પરમાત્માનું મૂળ વચન, અને એ જ વચન તમારા પંચભૂતના પૂતળામાં વાગી રહ્યો છે. અને એ શબ્દ જયારે તમે સોંપણતા શીખશો, ભલે તમે જ્ઞાનીની પાસે જજો, જ્ઞાનીની પાસે જજો, વ્રત કરજો, ઉપવાસ કરજો, પણ આ મૂડી હાથમાં નહીં આવે ત્યાં સુધી યાદ રાખો, એક દિવસમાં 12 સુખમણા આવે. અને 12 સુખમણામાં તમે માળા ફેરવો 24 કલાક, ત્યારે એક સુખમણામાં 9 મણકા પરમાત્માના દરવાજે પહોંચી જાય. એટલે 12 9 108, 108 મણકા. અને જે બે દોરાના બે છેડા આવે ને, એ જયારે છેડા ઉપર આવે ત્યારે એક જ પારામાં આવે, એ બે છેડા. એટલે ઓહમ અને સોહમ બે ભેગા થાય, અને બે જયારે એક પારામાંથી, એટલે હોકડા નાકામથી નીકળવાનું આવે બે ને, એટલે એક તંદ આવે. આ સુરતા છે, સુરતાનો રાઉન્ડ છે. અને સુરતા આ બાજુ થઈ અને આ બાજુ આવે એટલે બે છેડા થઈ જાય, અને બે છેડા થાય એટલે એને ઓહમ અને સોહમ, બાકી વસ્તુ એની એ છે. અને બે છેડા ભેગા થઈ અને જયારે ઉપર પેલા મણકામાં જાય ને ત્યારે એને મેરું કહેવામાં આવે છે. અને મેરું આવે પછી માળાને ભમાઈ નાખવી પડે, ડાયરેક્ટ ન ફરફર કરે. તમારે એક માળાનો દાખલો આપું. કોઈની પાસે માળા હોય ને તો તમે આમ ફેરવતા હોય ને, તો જયારે મેરું આવે ને એટલે માળા હતી એમને ઘુમાઈ દેવાય ને, આમ રેગ્યુલર ફેરવ ન કરાય. મેરું આવે એટલે અટકવાનું કીધું છે, ઉભો રે. હું બે શેડા એક જ જગ્યાએ ગયા છે, અને આમાં જો તું સીધું કરે ને તો બે શેડા ભેગા થઈ જાય તો ફોલ્ટ થાય કે નહીં? આ તમને નહીં સમજાયું કઈ એસીડીસી પાવર થી ના તમે બે ભેગા કરો છો, એટલે થોડું ઘણું મારે ઘરે એવું રાખવું પડે, એટલે બે ભેગા ના થાય એટલે હતી એમને માળા ફેરવી નાખવી પડે. પણ આપણને તો ખબર ના હોય એટલે માળા હાથમાં આવી શકે, હવે એ આવશે. અને એટલે સંતોએ કહ્યું છે માલા બિચારી ક્યાં કરે, ભજને વાલા કપૂત. જે ભજવા વાળો માણસ છે એને માળાના ભેદની ખબર નથી. એટલે જયારે માળા ફરે, આ જો એકદમ ટૂંકમાં કહી દઈએ, જયારે માળા તમારી ફરતી ફરતી અહીંયા ચાલુ થાય, ફેરવવી જરૂરી છે, પણ ફરતા ફરતા જયારે તમારી સુરતા માળામાંથી હટી અને પરમાત્માના દરવાજે લાગે ને એટલે માળા ઓટોમેટિક એ જગ્યા ઉપર ઉભી રહે, પછી ન ફરે. અને માળામાં જ્યાં સુધી સુરતા રહે ત્યાં સુધી પરમાત્મામાં ના લાગે. હવે તમારી જેમ ઈચ્છા હોય એમ કરજો. એકદમ આવું સ્પષ્ટ અને તમને ચોખ્ખું કહેશું એટલે તમને ખ્યાલ આવી જાય. સાચું જ્ઞાન તમને પ્રાપ્ત થાય એટલા માટે કહ્યું છે. માળા તો અમે રાખીએ છીએ ને અમે ફેરવીએ છીએ, કારણ કે અમે ના ફેરવીએ તો વસ્તી કે આ તો કોઈ કરતા નહીં, એટલે અમારા તો બીકના મારે ફેરવવી પડે. પણ આ માળા કેમ ફરે છે ને એ તમે એને સાચું એનો પોઈન્ટ આજે આવી ગયો છે. એટલે તમે માળા ફેરવવામાં ધ્યાન રાખશો ને, એટલે માળા ફેરવો, પણ માળા ફરતા ફરતા તમારું માળામાં શું ફરે? મણકો. માળા ના ફરે. એટલે આપણે શું ફેરવીએ છીએ? મણકા. જયારે સંતોએ શું કીધું છે? મનકા ઘુમાને કી જરૂરત નહીં, લેકિન એ તુમારે મન કો ફિરાવો. જે તમારું મન માળામાં છે ને ત્યાંથી ઉઠાવી લઈ અને પરમાત્માના દરવાજે લઈ જાઓ. અને એટલે કીધું છે તારી કાયામાં કોણ બોલે છે એને સુણવા સુરતા અડોલ છે. સુરતા અડોલ થઈ જાય પછી ડોલે નહીં. એક જ વખત જેના લગ્ન થઈ ગયા એને પછી પુરુષને ગમે એટલી વખત ઘોડો ચડે પણ ફેર જે બેન હોય ને એના ફેરા ફરવાદારો ના આવે, એને એક જ વખત ફરવાનું આવે. આ જાગતા પુરાવાથી એક જ વખત ફરે, એ ઘડી ઘડી ફરે નહીં. અને એટલા માટે સંતોએ કહ્યું છે એ માઈ ઈંગલા પિંગલા નારી છે, માય એ માય સુખ
સુખમાણા દસમી બારી છે તારી કાયામાં કોણ બોલે છે. કદાચ આપણે કહ્યું કે જે બે શેડાથી એક જ આયા એટલે માહી ઈંગળા પિંગળા બે નારી છે અને સુખમણા દસમી મારી છે. જયારે બે શેડા ભેગા થઈ જાય ત્યારે ઓટોમેટિક 10મો દરવાજો આવે અને આવે જ આપણો હોધવા જવો પડતો નથી. અને એટલા માટે જે આ સુરતાનું ઘર છે એ 10મા દરવાજામાં રહે છે, ત્યાંથી પ્રગટ થાય છે. અને એટલા માટે કહ્યું છે સોમળિયાની સાથે રે સુરતા તો. અને પરાપાર થી આવે વાણી એટલે પરાપાર થી શબ્દ આવે, શક્તિ મળી જાડો થાય, મજમાઈ કરી વિચાર તો વિખરી વાણીએ વેરાઈ જાય. એ શબ્દ વેરાઈ જતા પહેલા આ જે હાલ શબ્દો બહાર પડે છે ને તો 4થા નંબરની ભૂમિકા ઉપર શબ્દ બોલી રહ્યો છે. અને જે એ બોલે છે એને જીભ નથી, હાથ નથી, પગ નથી. અને શંકર મહારાજે એક ભજનમાં કહ્યું છે, આંસા ગઈ તી સદગુરુજી ના દેશમાં, જ્યાં છે દળ જ્યોતિનો પ્રકાશ છે, આગમાં ઘેરે જઈ ચારી જ્યાં છે. પગ વિના સુરતા આકાશ માર્ગે ચડવા લાગી. એટલે આપણે ભજન વાપરીએ ને કે પાંવરે વિનાની હું પર્વત ચડી, પગ નહીં હોય છે ને ચડ્યું છે. આપણે એની ખબર જ નહીં, ખાલી ભજનમાં બેસીને હરી હરી શિખર આ તો હરી છે કે કાઠી થઈ છે એ તો રમજો ને. છતાં પણ માણસ આ પકડી રાખ્યું છે એટલે ખૂબ જીવનમાં જાણો, તમારું જીવન ખૂબ આગળ આવે એટલા માટે. અને એટલા જ માટે આજે રાખી કા તહેવાર, અને એટલા જ માટે આજે રક્ષાબંધનનો તાર છે ને એ બેન આપણા હાથે બાંધે છે. શા માટે? આ તમે આ દોયડાનો તાર ન માનો, એ એના પ્રેમનો તંત છે. અને પ્રેમના તંતને આ જગતમાં કોઈ પહોંચ્યું નથી અને ભવિષ્યમાં પણ પહોંચવાનું નથી. એટલે બેનના અંતરનો તાર છે ને એ વ્યક્ત કરવા માટે, એ તમને બતાવવા માટે આવું એક તાર હુતરનો લઈને બિચારી આવે છે. આમ તો હુતરના તાર ગમે એટલા હોય પણ એના અંતરનો તાર ન હોય તો એ આવે. એટલે પેલા ભાઈના હાથે રાખડી કયા તારની બંધાય? અંતરના તારની. એના ઘેર બેઠા એના ઘેરથી એનો તાર એકદમ ભાઈના હાથ ઉપર આવી જાય છે. અને એ તો અંતરના તારનો તો બંધાઈ ગયો હોય અને પછી આવી વેચાતી રાખડી લઈ અને પછી બાંધવા માટે આવે. પણ અંતરનો તાર તો પેલા આવી જાય છે. પેલા સુરતા આવી જાય ભાઈના ઘેર. તમે અહીંયા બેસો, તમારી સુરતા ઘેર મોકલો, હાલ થતી રહે ને કોઈ નડતું નહીં. અને એનું નામ સુરતાજનક ક્યારે કઈ ન નડે. आकाशवाणी इसी में होवे, इसी में मुक्ति जानो, सभी देव तो पाव पड़त है, इसी में नीचे मानो, जो पावे जो चाहे सो इसमें पावे, यही भजन है भारी, जे धारे ने ए थवा माने छे એને પછી કોઈને કહેવા જવાની જરૂર પડતી. એક શરીર से अनेक बनावे, जो धारे तो जावे, जो कुछ मां से बचन निकाले वही तुरंत हो जावे. અને એ સુરતા તમે જો મોકલવી હોય ને ત્યાં મોકલાઈ જાય છે. અને સુરતાનો તાર આવી અને ટક્કર ન લે ને ત્યાં સુધી તમે ક્યારે કોઈને ન ઓળખી શકો. આજે જુઓ તમે કેટલા ભાઈઓને બહેનોને દીકરીઓને જોયેલા છે અને પછી 25 વર્ષ પછી તમને ગમે ત્યારે મળે ને ત્યારે તમે એના હોમું જોઈ રહો કોક ઓળખી તું. પણ હવે તમારે ક્યાં આવવું પડે છે? નોરતા આશ્રમમાં. અને સુરતા તમે ભલે ગમે તે દિલ્હી હોય પણ સુરતા નોરતા આશ્રમમાં આવીને ઓટો મારી અને જે રીતે મિલન થયું હોય ને એ ટક્કર લગાવીને પાછી ત્યાં આવી જાય. અને પછી તમે કહો કે હા તે બી નોરતા આશ્રમમાં મળ્યા હતા એ ને. પણ એ સુરતા અહીંયા આવી જાય તમારો પત્તો લાગે હો. નહીતર જો સુરતા ના આવે તમારે આવવું પડે તો તમે આવીને જાઓ 14 દિવસ ઉભું રહે. અને સુરતા એટલી ઝડપથી કામ કરે છે. અને એટલા જ માટે કહ્યું છે મનના વેગને દબાવવા માટે સુરતાની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી મન કરતા સુરતાનો વેગ 1000 ગણો આગળ છે. અને જો મન જાય તો ભલે જાય, મત જાના શરીર બિના
ચડાઈ કામઠી તો કહા લગેગા તીર. જો તમારી સુરતા સાબિત છે ને તો મનની તાકાત નથી તમારા તનને હલાવી શકે. બિના ચડાઈ કામઠી તો કહા લગેગા તીર. જો સુરતાનો તાર ન લાગે ને ત્યાં સુધી તમારા સુરતામાં જ્યારે સુરતા એને પોઈન્ટ નક્કી કરી આવે ને ત્યારે નતું કોની પાસે કરણ રાજાની પાસે બાણ હતું એટલે એ બાણ છે ને એ પેલા નિશાન કરી આવે ને બીજું બોણ મારી આવે. એટલે નિશાન કરવા વાળું સાધન જુદું છે અને મારવા વાળું બીજું છે. એટલે નિશાન કરવાનું કામ સુરતા કરે છે અને મારવાનું કામ મન કરે છે. હું અને મારું એ મનના કારણ પાનભાઈ એના ધણી તમે મટી જાઓ. એટલે આજે જે આ તારનો વ્યવહાર છે, જે ભાઈ અને બહેનના પ્રેમનો જે આ તહેવાર છે, અને એની અંદર સંતોએ પણ કહ્યું છે ભાઈ અને બહેન બંનેના તાર એક જ ભૂમિકા ઉપર આવી જાય છે અને એ જ્યારે મણકો એક બને છે ત્યારે એના પ્રેમને આ જગતમાં કોઈ ઓંબી શકતું નથી. અને એટલા જ માટે આ તહેવારને પવિત્ર માસની વચ્ચે ગૂંથી અને પવિત્રતા જાળવી અને એ તાર ક્યારે જળવાઈ રહે? જ્યારે તમારો દેહ પવિત્ર હોય ત્યારે. દેહ પવિત્ર ન હોય તો પછી માલ વિનાની દુકાન તારી ખોટામાં બોર્ડ લગાવીશ માં નાવ તારું ભવ સાગર તરે તો કિનારે લાવી અને ડુબાડીશમાં. કૃષ્ણ કનૈયા. જો કે આ તો એકદમ આધ્યાત્મિક જ બધો સત્સંગ લીધો છે ને એટલે થોડું પેલું થયું છે એટલે આપણે એમને બે ભજન સાંભળી લઈએ. થોડી વાર પછી સત્સંગમાં આપણે આગળ વધી જઈએ. શાંતિથી બેસો, બે ભજન બોલીએ એટલે તમારે થોડું પેલું એક ધારો એકદમ આધ્યાત્મિક સત્સંગ હોય ને એટલે જે પહેલા વહેલું આવ્યું ને એને કંટાળો આવી જાય કે આવી તો ખબર પડતી નહીં ને. અને પછી નરવા લાડવા હોય ને તોય નકોમાં પડે. એ તો મેં કોઈક દાડો મરચું તીખાશ વાળું મેં આપવું જ હોય. અને પછી આપણે સત્સંગમાં આગળ વધીએ. કૃષ્ણ કનૈયા. બહુ શાંતિથી બધા બેસજો. ગઈ વખત વરસાદ આવ્યો હતો એટલે આપણને થોડી તકલીફ પડી હતી એટલે આજે એના બદલામાં 1 કલાક આપણે સત્સંગ વધારે કરીશું. અરે હા, બીજું એક ખાસ બધા થોડી વાર 1-2 મિનિટ ભાઈ સાંભળી લેજો.